બાપુ કલરફુલ તો કીર્તિદાન છે, પણ સુર ફૂલે કીર્તિદાન છે સાહેબ. એનો હર સુર લાગે છે, દરેક સુર લાગે છે, દરેક ગીત લાગે છે. હું જિગ્નેશ દાદા અમે હમણાં બેઠા બેઠા વાત કરતા હતા. કીર્તિદાન ભાઈ આ સ્ટેજ ઉપર આવ્યા ને ત્યારથી આખે આખો કઈક ડાયરાનો આખો માહોલ એને ફેરવી નાખ્યો સાહેબ. ભજનને યુવાનો સુધી કેમ પહોંચાડવું એ દાંત કાઢતા કાઢતા આનંદ કરતા કરતા એને પહોંચાડ્યું છે. ગીત તો ગાય છે, ખૂબ ગીત ગાય. કારણ હું વાત એ કરતો હતો કીર્તિભાઈ, આખી એને નોખી જ જો એનું હાર્મોનિયમ આવા કલરનું કોઈ નહીં હોય, તમે જોવું હોય ને જોઈ લેજો. ઓલા હાર્મોનિયમના કંપનીના માલિકને કીધું તારું હાર્મોનિયમ લઉં પણ હું કવિ કલરનું બનાવ્યું. તો એક સમય એવો આવે પાછું બીજું આવું બનાવવાનું નહીં, એ ચોખવટ કરી સાહેબ કે આવા કલરનો બીજું માગે તો તારે દેવાનું નહીં, તો લઉં. હવે એ કંપનીનો માલિક